જય હિન્દ, જય ભારત. ભારતના 76th રિપબ્લિક ડેની મારા સમસ્ત ભારતીય નાગરિકજનોને હાર્દિક શુભેચ્છા. 26/1/1950ના રોજ ભારત દેશનું વિશ્વનું સૌથી લાંબુ હસ્તલિખિત બંધારણ અમલમાં આવ્યું. ભારત એક સોવરેન સંપ્રભુતા ધરાવતો સ્વતંત્ર બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક દેશ બન્યો. ભારતીય બંધારણે આપણને મૂળભૂત હકો આપ્યા છે, જેમાં જાતપાત ભેદભાવ વગર દરેકને ન્યાય મળે તે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાની ભાવનાથી દેશના કોઈપણ ખૂણે રહી શકે છે. ભારત લોકશાહી દેશ છે. લોકશાહીની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વતી કામ કરતી સરકાર. લોકશાહીને જાળવી રાખવા માટે લોકોએ ચૂંટણી પર્વને બહુ ગંભીરતાથી લેવું જોઈએ. તેમની વોટ આપવા જવું એ આપણી ફરજ છે. ભારતીય બંધારણ લોકશાહીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવું એ પણ આપણી ફરજ બને છે. એક સારા નાગરિક તરીકેની આપણી એક ફરજ બને છે. 26મી જાન્યુઆરીએ મહામહિમ રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર દિલ્હીથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. ત્રિરંગો આપણો ભારત દેશનો રાષ્ટ્રધ્વજ, જેમાં કેસરીયો રંગ હિંમત, શૂરવીરતાનું પ્રતીક છે. ગ્રીન લીલો રંગ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતીક છે. અશોક ચક્ર ગતિનું પ્રતીક છે. સતત આગળ વધતા રહો, વિકાસશીલમાંથી વિકસિત દેશ બનો. દેશ એટલે આપણે, આપણે એટલે દેશ. તો દરેક વ્યક્તિ કર્તવ્યનિષ્ઠ પ્રમાણિક બનીને દેશ માટે કામ કરે તો દેશ ચોક્કસ આગળ વધશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. દેશમાં રહેલા સામાજિક દૂષણો જેવા કે ગરીબી, ભ્રષ્ટાચાર, ભેદભાવ એ બધા આપણે સાથે મળીને દૂર કરવા જોઈએ. દેશને શિક્ષણ, સમાનતા અને વાતાવરણને જાળવી રાખે, ઇકોનોમી, એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટીના વિકાસના કાર્યો જેટલા વધારે થાય તેના માટે આપણે આપણું શક્ય એટલું યોગદાન આપવું જોઈએ. આજે આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણો જ આગળ વધી રહ્યો છે. દેશની ઇકોનોમી પણ ઘણી સારી છે અને આપણે બધા સાથે મળી એક સુંદર, સ્વચ્છ, ઈમાનદાર સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી એક વિકસિત, મજબૂત, અખંડ ભારત બનાવીએ એ આપણી ફરજ છે. એ આપણા ભારત દેશને 150 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની ને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે અને આપણે લોકશાહીને ખરા મૂલ્યોમાં સમજીશું. જય હિન્દ, જય ભારત.